એમએસયુની કોમર્સ ફેકલ્ટીમાં અનલોકિંગ હેપીનેસ પર વિશેષ વ્યાખ્યાન યોજાયું. વિદ્યાર્થીઓને માનસિક કલ્યાણ અને સકારાત્મકતાનો સંદેશ મળ્યો. ધી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાની ફેકલ્ટી ઓફ કોમર્સના વાણિજ્ય અને વ્યવસાય વ્યવસ્થાપન વિભાગ દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે એક વિશિષ્ટ પહેલ કરવામાં આવી છે. ફેકલ્ટી દ્વારા બીબીએ ઓડિટોરિયમ ખાતે અનલોકિંગ હેપીનેસ શીર્ષક હેઠળ એક ખાસ પ્રેરણાદાયી વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પ્રખ્યાત વક્તા જસ્ટવિનસિંહ મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાના વક્તવ્યમાં વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી સભ્યોને જીવનમાં સકારાત્મક દ્રષ્ટિકોણ કેળવવા, માનસિક કલ્યાણ જાળવવા અને આંતરિક સુખ મેળવવા અંગે મહત્વપૂર્ણ અને પ્રેરણાદાયી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ સત્ર આયોજિત કરવા પાછળનો મુખ્ય હેતુ એ હતો કે વિદ્યાર્થીઓ માત્ર પુસ્તકીય જ્ઞાન કે શૈક્ષણિક સિદ્ધિઓ પૂરતા સીમિત ન રહે, પરંતુ જીવનના વિવિધ પડકારો વચ્ચે પણ વ્યક્તિગત સંતોષ અને આંતરિક આનંદ મેળવી શકે. આજના સ્પર્ધાત્મક યુગમાં માનસિક તણાવ મુક્ત રહીને સફળતા કેવી રીતે મેળવવી તે અંગેનું સાચું માર્ગદર્શન મેળવીને હાજર રહેલા તમામ વિદ્યાર્થીઓ અને અધ્યાપકોએ આ કાર્યક્રમને ખૂબ જ આવકાર્યો હતો. गुड मॉर्निंग एवरीबॉडी. प्रोफेसर डॉक्टर मुझे किसी ने ये बातें नहीं बताई थी. मैंने 13 साल अपने जिंदगी के गवाए थे दोस्तों इन स्टूपिड ईगोस ट्राइंग टू प्रूव आई एम ग्रेट. जबकि मुझे मालूम होना चाहिए था वी आर ऑल ग्रेट. कितने लोग यहाँ पे आज का ये जो सेशन बीबीए ऑडिटोरियम में हुआ है, हैप्पीनेस के ऊपर अनलॉक हैप्पीनेस टॉपिक था. हमने बहुत ही खूबसूरती से अरेंज किया. सारी फैकल्टीज़ बड़े एक्साइटेड और बड़े एनर्जेटिक हैं. इनकी पूरी अरेंजमेंट्स बहुत बढ़िया हैं और इनकी नीयत बड़ी क्लियर दिखती है कि ये अपने स्टूडेंट्स के लिए कुछ मोर देन एजुकेशन ऑफ रेगुलर अर्निंग अ लिविंग, दे वांट टू डू मोर देन दैट. और वो चाहते हैं कि उनके स्टूडेंट्स ना ही सिर्फ एजुकेटेड हों बट एक खुशहाल ज़िंदगी भी जिए. तो मुझे इनकी ये नीयत खास करके बहुत पसंद आई और इन्होंने बहुत अच्छे तरीके से ये पूरी अरेंजमेंट्स करी टू मेक इट अ वेरी सक्सेसफुल सेमिनार. क्या कहोगे, यंग बच्चे हैं, उन्होंने भी आपका पूरा सुना है और अगर वो जीवन में उतारेंगे तो कितना उनके लिए भी फायदेमंद है. ये जो मैंने आज इनके साथ सीक्रेट शेयर की कि किसी भी वक्त आप अपने आप को कैसे खुश रख सकते हो, अगर ये इसको अप्लाई करेंगे तो इसी मोमेंट से ये खुश हो सकते हैं. इनको किसी सरकमस्टांस परिस्थिति पर डिपेंडेंट नहीं होना पड़ेगा. आपकी खुशी आपके अंदर है, ये बात उनको पता चल चुकी है. अब वो कैसे उसको अप्लाई करते हैं वो एक इंडिविजुअल के ऊपर अपने आप होता है. સૌ પહેલાં તો હું ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સ એન્ડ બિઝનેસ મેનેજમેન્ટના હેડ પ્રોફેસર શ્યામલ પ્રધાનને અભિનંદન આપીશ કે કોમર્સ ફેકલ્ટીમાં અત્યારે જે અમે એક શરૂઆત કરી છે કે વિદ્યાર્થીઓને ફક્ત ડિગ્રી અને માર્કશીટ નહીં આપીએ પણ એની પર્સનાલિટી ડેવલપ થાય અને જીવનમાં દરેક જગ્યાએ આ નોલેજ, આ કેમ્પસ લાઈફ કામ લાગે એવી એની પર્સનાલિટી ડેવલપ થાય, એની કેરિયર ડેવલપ થાય. એના માટે જરૂરી બધા કામો આજકાલ અમે કરી રહ્યા છીએ. તો એવો જ આજે એક પ્રોગ્રામ રાખ્યો ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સ એન્ડ બિઝનેસ મેનેજમેન્ટે હેપીનેસ ઉપર. તો એ ખૂબ સારો, એમાં વિદ્યાર્થીઓનો પણ ખૂબ સારો પ્રતિસાદ મળ્યો, શિક્ષકો પણ મોટા પ્રમાણમાં હાજર રહ્યા અને આ કાર્યક્રમ એટલો સરસ હતો કે વિદ્યાર્થીઓને કામ લાગશે લાઈફમાં. એને સ્ટ્રેસ કેવી રીતે દૂર કરવું, ટેન્શન કેવી રીતે દૂર કરવું, હેપીલી જીવવું કેવી રીતે. તો આ બધું જરૂરી અંગો છે જીવનના. એ અમે લગભગ પ્રયત્ન કરી રહ્યા કે છોકરો અહીંયાથી વ્યવસ્થિત તૈયાર થઈને નીકળે. જે નથી આવતા એમને નુકસાન છે, આવે છે એને પરફેક્ટ જિંદગી મળશે એવો અમારો પ્રયત્ન છે.